हेलो यूट्यूब फैमिली केम छो तो ये बता मजा में छो तबीयत पानी तो बधाने हारा छे ने तो यूट्यूब में તમારું સ્વાગત છે તો આજ માં કામ કરીએ સહી એરડા ઉતારવા ઉમી દે તો હાલો બધા એરડા ઉતારવા જો લૂમો પાકી ગયું છે કેમ છે લૂમો અમાર ભૂમિબેન પાસે છે થડિયા હોતા કાપે છે હો એરડા ગંદો વાહે પાકી જી અમુક પાકી ગઈ તો ઉતાર લઈ મેં કીધું ખરી ન જાય નકર આ ખીહેરનો પવન છે તો પવન બહુ લાગે તે ખરી જાય એમ તમે ઉતાર લઈ હા ને ઉતારવાનું પણ લાડુ બહુ વાગે હો સમજો લાવ તો વાગે ને લાગે છે ને તો મિત્રો તમે બધા જોઈ શકો છો કે મારી છોકરીને કેટલો કામ કરવાનો હરખ છે તો જુઓ એન મમ્મી ને પપ્પા એવડા લણે છે તો મારી દીકરી છે સાકુએ ભૂમિબેન જો એવડો કાપે છે હવે આંગળું ન કાપે તો સારું હારથી તો નથી મારી છોકરી એમથી તે બહુ કનડે છે શું કરો છો દીદી એવડા કાપો છો તમે ઈ એવડા રેખવાના હોય બટા એવડા છે કાઢી નો નાખવાના હોય ઈ કાશી લૂમ છે હા કાચી લૂમ છે ઈ જો છોકરી નાની ને કામ કેટલું કરવા જોઈએ છે તો ભૂમિન પપ્પા જો તાપડું લઈને આવ્યા છે તો હવે હું કરશો થેલી ઉઠાલો થેલી ભરાઈ મારે બહુ મોટી થેલી છે હા તમારા કરતા તો થેલી મારે મોટી છે અને મારે તો બધા પેલા ભરાઈ ગઈ કેટલું હું કામ બહુ કામ કરે છે મારા ઘરવાળા મિત્રો આમાં બેહી જા નારે બાપા જવા દેતા ની છોકરીને મારીને લાળુ ખૂતી જાહે એમાં કાંટા જેવું હોય તો ભૂમિના પપ્પાએ એની ઠેલી ઠેલવી નાખી છે તો નીતાબેન નો ઢગલો મોટો છે એમ કેમેરા તો નખાઈ ગઈ છે ઠેલિયો હવે ઠેલિયો એ બેડ નીકળ જો ભૂમિબેન બેહી ગયા છે તો માર દાંતરડું ક્યાં છે દાંતરડું તો હાલો મારું દાંતરડું ખોવાઈ ગયું ઠેલ્યું ઠેલવા આવી તા આ મળી ગયું છે અહીંયા દાંતું તો હાલો મળીએ હવે ઉતારવા ના પાકલતી હા તેમાં કોક છે ઈ ગોતીની જમથીથી લેવાની છે કાંઈ બહુ પાયકા છે નહીં પણ આ તો ઉતારવા પડે કાતરવું તળાજે જઈને લેતા હો તો ઉતારવાની મજા આવે તો કાતરવું હોય તો ખાલી અહીંયા આમ પકડવાનું રહે ને આમ કરીને ચીપિયા કરીને આમ કાતરે કરીને કાપવાનું રહે એટલે વાંધો ન આવે આ હાથમાં ઘૂસી જાય બોલો હું બીમ બેન લાવો સાકુટી ઠેલ લેતા હાલો આપડી હાલો તો હવે આપણે જોઈએ ભૂમિન પપ્પા કેવું કામ કરે કામ કરો હમણો કામ હાલો ભૂમિના પપ્પા કામ કરવા લાગી ગયા છે હવે તો વાહ વાહ તને મોટી 2-3 કિલાની વાહ વાહ કાંટા કેવા વાગે હાસુ કેજો કાંટા તો વાગે ને દુખે નહીં કાઈ હા દુખે નહીં હલકે કેવા બોડી લાડુ વાગી ગયું હોય એવા હલકે હા જો એન પપ્પા આખી લૂમ કાપી લે એમ કહે છે ભૂમિ હજી 2 વર્ષની છોકરી હારી નાની પૂરી નથી થઈ તા એને આમ વાતો કેટલી કરવા જોઈએ આજ તો નિશાળે ગયેલી હતી મિત્ર બાળ મંદિર લઈ ગઈ હતી અને ભણવા બેન કેમ ભણાવતા હતા મેડમ એ આ બાજુ જોવો મેડમ એકડા કેમ બોલાવતા હતા એકડે એક એમ બોલાવતા હતા તો ભૂમિબેન કલમ ખટેરો બોલાવતા હતા બોલો તો કલમ ખટેરો બોલો આ બાજુ એ છોકરી આજ તું ભણવા ગઈ હતી તે નિશાળે કેમ ભણાવ્યા તમને કલમ ખટેરો ગણપતિ જો મારી છોકરી છે ગણપતિનો ગ તો બોલશે જ નહીં બાપા મોરિયા જેમ જ બોલશે જો એવી છે મારી છોકરી એને ગણપત દાદા તો બહુ જ વાલા છે એને પપ્પા અને એની મમ્મી લૂમું કાપે છે ને એની છોકરી છે ને જો આખો ઓલો કાપે છે એવડો
થેલી ભરી કે પૂછી લઈ થેલી ભરાઈ ગઈ છે તમારે ના રે ના એ તો અધૂરી છે અધૂરી છે તો કાપે રાખો હા જો અહીંયા પણ પાકી ગયા છે આ હું ખાઈ ગયા રોજડા ખાઈ ગયા હારી હારી લૂમું કૂણી હતી ને ત્યારે તો બહુ ખાઈ ગયા વરસાદ હોય એને ગજરામાં સારું પડે ગજરો છે જો એ વાત હાચી તો થોડાક સમયમાં આગળ બીજા મહિનાની 11 થી 10 તારીખના તોરણ છે તમારા હાળાના 11 તારીખની જાન છે તો તમે જરૂર ને જરૂર જાજો ગજરો લઈને અનવર બનાવે તો આજ લીધ જાવ એમ તમારા પચ્યો ખાલી તમારા મેહુલભાઈ નો હા ન્યા પણ આપણો વારો ન આવે ને માસીનો છોકરો છે ને એને પછી છોકરીઓ લાટવું હોય એટલે ન્યા આપણો વારો ન આવે આપણે તો બસ ખુશથી લગ્નમાં જવાનું હોય ને ખુશથી આવવાનું હોય હાચી વાત છે ને મારી તો મારે તો વેલાહેર આમંત્રણ આવેલું છે મારા લગ્નમાં બહુ મોજ આવી હતી હો માસી ને બધા આવ્યા હતા તો અટાણે તો મને કહેશ ને કે તારે નીતાબેન આવવાનું છે એમ રોજડા ખાઈ ગયા કા મોટી મોટી લૂમો ન કરતા લૂમો એટલે લૂમો હતી પેલી લૂમ આવે એ બહુ મોટી આવે કા 8 રૂપિયાની હોય હા જો ને અહીંયા કટકો કરી નાખ્યો છે આ રોજ ખાઈ ગયા છે હા ભૂમિબેન મામાના લગ્નમાં ડિસ્કો કેમ કરશો આ બસ જવો મેહુલ મામાના લગ્નમાં જવાનું છે પછી ઓલું ગીત આવશે તને ખબર હોય તો એ સોડી ઓલું ગીત આવશે તને ખબર હોય તો મેહુલ મામાના લગ્નમાં તમે ડિસ્કો કેમ કરશો ઓલું ગીત આવશે એ લાડી આવી મારા ભાઈની એ ભાઈ ગોઠવાઈ ગયા છે જો અમાર ભૂમિબેન આમ ડિસ્કો કરશે ને મામાના લગ્નમાં કા બેન આમ ડિસ્કો કરશે ને તમારા મામાના લગ્નમાં હા પછી બોલ તો અમાર ભૂમિબેન ગીત ગાય છે બેન ગાવતો ગીત ગાવતો તારી હાટું કાંઈ લાવ્યો ને તો અમાર ભૂમિબેન એવું ગીત ગાય છે મારી હાટું કાંઈ લાવ્યો ને ઓલું ગીત નીકળ્યું ને એવડી ગીત બેન સાંભળી જતા તે એમ કહે છે કે તો ભૂમિબેન એમ કહેતા હતા માને તી હાટું મારી હાટું કાંઈ ન લાવ્યો એવી રીતના ગીત ગાતા હતા એટલે બેન એમ કહે છે કે મારી હાટું કંઈ ન લાવ્યો એમ તો અમારે જો કેવું કામ સારું છે જો અમારા બેનભાઈ કામ કરે છે કામ કરવું બહુ ગમે છે એને તો લૂમું ભરવા મળીએ આમાં તો પછી એમાંથી જો કહેવાયમાં કઈ ખોટું થોડું છે કે અમે ખેડૂતના દીકરા છીએ રે ખેતી કરતા ના શરમાઈએ હાચી વાત છે ને જો વિડીયો પસંદ આવ્યો હોય ને મિત્રો તો જરૂર લાઈક દેજો